મહેનત, પ્રામાણિકતા, સ્વાદની પ્રયોગશાળા, સફળતા અને સરળતા, આ છે ચેતના પટેલનું વ્યક્તિત્વ. ચેતના પટેલ એટલે અમદાવાદમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં ક્રિએટિવ કુકિંગનું મોટું નામ. ચેતના પટેલની રસોઈ કળાથી પ્રોફેશનલ શેફ સુધીની સફર એટલે જ સફળતાની આગવી યાત્રા. નાનપણમાં જ બેક ડિશ પર હાથ અજમાવ્યો, જે આજ પર્યંત ચાલી રહ્યું છે. બધી રેસીપીઓ કરતી હોઉં છું. કોઈ બી રેસ્ટોરન્ટ હોટલમાં જઈએ એ વસ્તુ હું ટેસ્ટ કરું, પ્રેઝન્ટેશન છે, ગાર્નિશિંગ કેવું છે અને કેવી રીતના એ લોકો પ્લેટિંગ કરે છે. કારણ કે કહેવાય ને કે જોઈને ખાવાનું મન થાય એવી રેસીપી હોવી જોઈએ, એ પછી કોઈ બી હોય. ચેતના પટેલે સૌ પ્રથમ શીખવાડવાની શરૂઆત સુરતમાંથી જ કરેલી. સપોઝ કોઈ સ્ટુડન્ટ્સ મને ક્વેશ્ચન પૂછે તો મને બહુ જ ગમે, તો હું એમને ઇન્ટરેસ્ટથી શીખવાડું છું કે મને બી ઉત્સાહ રહે કે હું જે શીખવાડી રહી છું તો એ લોકો બી ઇન્ટરેસ્ટથી શીખી રહ્યા છે. સંયુક્ત પરિવારમાં રહેતા ચેતના પટેલના પરિવારમાં સાસુ સસરા, દેર દેરાણી અને બાળકો છે. આફ્ટર મેરેજ પરિવારનો ખૂબ સાથ મળ્યો, ખાસ કરીને તેમના હસબન્ડનો. અને એ સફળતા જે છે એની પાછળનું કારણ જ એનું આખું હાર્ડવર્કિંગ છે. કારણ કે ઘર અને પ્રોફેશનલ લાઈફ બેને એ જોડે સાથે રાખીને ચાલે છે, જે પ્રત્યક્ષ હું નિહાળી શક્યો છું. ચેતના પટેલે પોતાની હોબીને પ્રોફેશનમાં બદલવા માટે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો છે. સગા સંબંધીઓ તેમની બનાવેલી વાનગીઓના ખૂબ વખાણ કરતા, કુટુંબના સભ્યો પણ આગ્રહ રાખતા કે હવે તેમને કુકિંગ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. મારા હસબન્ડના બધા ફ્રેન્ડ્સ ડિનર કે લંચ લેવા માટે આવે તો હું નવી નવી રેસીપીઓ ટ્રાય કરતી હતી. તો એ લોકોએ એવું કીધું કે ભાભી તમે આટલું સારું બનાવો છો તો કેમ તમે ક્લાસ ના ચલાવો. તો ત્યારે મને એમ થયું કે હા, મારી રેસીપી કોઈ મારી પાસેથી મીન્સ શીખીને જાય કે હું મારી રેસીપી શેર કરું તો મને તો ગમશે. ફૂડ સર્વ કરીએ છીએ, જે બી મારી ડિશ બનાવી હોય તો મારું એવું હોય કે એ એકદમ સારી રીતના પ્રેઝન્ટ કરીને, પ્રોપર ગાર્નિશ કરીને, સારી રીતના પ્રેઝન્ટેશન સાથે ફૂડ કસ્ટમર સુધી મીન્સ ગેસ્ટ સુધી જાય અને એ ફૂડ એ લોકો એન્જોય કરીને ખાય. આજે ચેતના પટેલના ક્લાસીસમાં 8,000થી પણ વધુ સંખ્યામાં બાળકોથી લઈને ગૃહિણીઓ ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે, જેમાં તેઓને ગુજરાતી ટ્રેડિશનલ વાનગીઓ, ડિઝાઇનર કેક, પેસ્ટ્રી, મફિન્સ, દેશ વિદેશના વિવિધ કુઝિન્સ અને ઘણું બધું શીખવાડવામાં આવ્યું છે. સપોઝ આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે ને કોઈ આપણે નવી રેસીપી ટ્રાય કરી હોય અને એમને આપણે સર્વ કરીએ સારા પ્લેટિંગ પ્રેઝન્ટેશન સાથે અને સામે ઊભા રહીને આપણે એમની સામે જોઈ રહીએ કે એ ટેસ્ટ કરીને આપણને કે રિવ્યૂ આપે કે કેવી બની છે, તો હું ઓલવેઝ એવું વિચારું કે એ લોકો આપણને સામેથી વાવ કહે. ચેતના પટેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ખાસ બેકિંગ ડિશના વર્કશોપમાં ફેકલ્ટી તરીકે સેવા આપે છે. આજે ચેતના પટેલે અમદાવાદની કેટલીય પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સના શેફને ટ્રેન પણ કર્યા છે. માસ્ટર શેફ ચેતના પટેલ હોટલના શેફને વિવિધ કુઝિન્સમાં પોલિશ કરે છે. આજે કેટલાય હોટલના મેનુ આપણા આ માસ્ટર શેફે તૈયાર કર્યા છે. ચેતના પટેલ આજે કુકિંગ એક્સપર્ટ, કુકિંગ ક્લાસ અને કેટરિંગની સેવા સ્વાદ પ્રેમીઓ સુધી પહોંચાડી ચૂક્યા છે. કેટરિંગની વાત કરીએ તો ચેતના પટેલનું ફૂડ અને ડેઝર્ટ જેમણે ટેસ્ટ કર્યા હોય તે પોતાના ઘરે પ્રસંગ હોય ત્યારે તેમનું જ ફૂડ અને સર્વિસ લેવાનો આગ્રહ રાખે છે. કોઈ પણ પ્રસંગ માટે ખાસ વર્કઆઉટ કરીને એક્સક્લુઝિવ મેનુ ડિસાઇડ કરવામાં આવે છે, જ્યારે આપણે રાહ જોઈ રહ્યા છીએ અવનવી મજેદાર રેસિપીઝની.